સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લામાં ભાજપ વર્સિસ ભાજપના જ કેસરીસિંહ સોલંકી આવી જતા ફરી એકવાર વિવાદનો મધબૂડો છંછેડાયો। જણાવી દઉં કે થોડા દિવસ અગાઉ થયેલી અમૂલની પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખે કેસરીસિંહ મામલે જવાબ આપ્યો હતો। કેસરીસિંહ સોલંકી ભાજપના સક્રિય સભ્ય જ નથી, જેથી જે સભ્ય નથી તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી તેમ જણાવ્યું હતું। તો સામે કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મૂક્યો। સમગ્ર મામલે કેસરીસિંહ સોલંકીએ જવાબ પણ આપ્યો અને જિલ્લા ભાજપ પ્રમુખને સવાલો પણ કર્યા। જો હું ભાજપનો સભ્ય જ નથી તો 4 મહિના પહેલા જિલ્લા ચૂંટણી કમિટીમાં કઈ રીતે મારો સમાવેશ કર્યો તેમ કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું। જો હું ભાજપનો સભ્ય જ નથી તો ખેડા જિલ્લા સંઘની ચૂંટણી સમયે જિલ્લા પ્રમુખે મારી સાથે મીટિંગ શા માટે કરી? આ સાથે જ કેસરીસિંહે સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો આપી જિલ્લા પ્રમુખને સાંકેતિક ભાષામાં જવાબ આપ્યો। ખેડા જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણા દિવસોથી કેસરીસિંહ સોલંકી દ્વારા તેમની અવગણના અને તેમને થતા અન્યાયોને લઈને ખુલ્લેઆમ જિલ્લા ભાજપ સંગઠન સામે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે। ત્યારે થોડા દિવસ અગાઉ અમૂલની પ્રેસ કોન્ફરન્સમાં કેસરીસિંહ સોલંકી સામે કોઈ પગલાં ભરાશે કે કેમ તેવો સવાલ જિલ્લા ભાજપ પ્રમુખને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કેસરીસિંહ સોલંકી ભાજપના સક્રિય સભ્ય જ નથી, જેથી જે સભ્ય જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો। તો સામે કેસરીસિંહ સોલંકીએ પોતાના સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મૂકી ભાજપ જિલ્લા પ્રમુખને સાંકેતિક ભાષામાં જવાબ આપ્યો અને આ સમગ્ર મામલે જ્યારે સામે આવ્યો ત્યારે કેસરીસિંહ સોલંકીએ જવાબ આપતા પોતે સક્રિય સભ્ય હોવાનો પુરાવો પણ આપ્યો અને જિલ્લા પ્રમુખને સવાલો કરતા કહ્યું કે જો હું સભ્ય જ નથી તો 4 મહિના પહેલા જિલ્લા પ્રમુખે જિલ્લા ચૂંટણી કમિટીમાં મારો સમાવેશ કઈ રીતે કર્યો? સાથે અન્ય સવાલ કરતા કહ્યું કે જો હું સભ્ય જ નથી તો ભાજપ જિલ્લા પ્રમુખે ખેડા જિલ્લા સંઘની ચૂંટણી સમયે મારી સાથે મીટિંગ શા માટે કરી હતી? આમ માતર પૂર્વ ધારાસભ્ય અમૂલ અને કેડીસીસી બેંક ડિરેક્ટર કેસરીસિંહ સોલંકીએ ભાજપ જિલ્લા પ્રમુખના સવાલ સામે પોતાનો જવાબ પુરાવા સાથે રજૂ કરી સાથે ભાજપ જિલ્લા પ્રમુખને અન્ય સવાલો કરી ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો છે। કરેલું છે જેનું આગળનું કામ વિપુલભાઈએ સંભાળ્યું છે। બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની 3 જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના 2 લોકો એમણે કરેલા 22 વર્ષના કામોની વાત આપને કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે। અજયભાઈ, શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ભાજપના જ પૂર્વ ધારાસભ્ય દ્વારા જે ટીકા ટિપ્પણી ફેસબુકની ઉપર કરવામાં આવે છે, ખૂબ ચોંકાવનારી ટીકા ટિપ્પણીઓ હોય છે। તમારા લેવલે પ્રદેશ લેવલે કોઈ જાણકારી આપવામાં આવે છે અથવા કોઈ પગલાં ભરાશે ખરા? ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહીવાળી પાર્ટી છે ને દર 6 વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે। પહેલાં એમાં પ્રાથમિક સદસ્ય, ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે। જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી। જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। અજયભાઈ, ગઈકાલે તમે CR પાટીલના મળ્યા, આજે કોન્ફરન્સ ગોઠવી, શા માટે? અમૂલની ચૂંટણી પણ આવી રહી છે અને અમૂલમાં ભારતીય જનતા પાર્ટીએ જે નરેન્દ્રભાઈ અમિતભાઈના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કર્યું, જેમ કે જળ સંચય માટે 1200 મંડળીના ધાબા પર વરસાદનું સીધું પાણી જમીનમાં ઉતારવાનું કામ અત્યારે ટેન્ડર પ્રક્રિયાથી ચાલુ છે। 1200 મંડળીના ટેરેસ પર સોલર સિસ્ટમની વ્યવસ્થા અમૂલે કરી છે। મંડળી સશક્ત બને, સભાસદોનું કામ વધુ સારું થાય અને એ લોકોને વધુમાં વધુ ફાયદો મળે એવા બધા જ ઉદ્દેશથી દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે। હાલમાં હમણાં પપ્પુભાઈએ કહ્યું એમ બાયોગેસનું પણ કામ શરૂ કરીને પશુપાલકોની આવક વધારવાનો એક નવો આયામ પણ શરૂ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે। માનવ જીવનના દરેક તબક્કે જે રીતે સશક્ત જીવન જીવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો મહેનત કરે છે તે જ રીતે અમૂલના આ 4 માધાંતાઓ પણ એ જ લાઈન પર અમૂલ ડેરીમાં કામ કરી રહ્યા છે। એ આપના માધ્યમથી સમગ્ર 3 જિલ્લાની જનતાને અમે બતાવવા માગીએ છીએ અને એનું મૂળ કારણ એ છે કે અમૂલ એ વિશ્વમાં એ વિશ્વાસનું નામ છે। એ અમૂલના નામથી પશુપાલકોને ફાયદો થાય છે। એ લોકોની આવકને કે અમૂલ ડેરીને નુકસાન કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા માધ્યમથી કોઈ ક્ષુલ્લક પ્રયત્ન કરે તો એને આપણે પણ બઢાવો ન આપવો જોઈએ, એ આપણા સૌના હિતમાં છે। હું કેસરીસિંહ સોલંકી, માજી ધારાસભ્ય શ્રી માતર ને હાલ લીંબાસી સેવા મંડળીની અંદર ચેરમેન તરીકે સેવા આપું છું। લીંબાસી દૂધ મંડળીની અંદર પણ સેવા આપું છું। માતર એપીએમસીની અંદર પણ ડિરેક્ટર તરીકે સેવા આપું છું। ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકની અંદર પણ
ડિરેક્ટર તરીકે હાલ સેવા આપું છું કે માતર તાલુકા સંઘની અંદર પણ ડિરેક્ટર તરીકે સેવા આપું છું. કેશરસિંહજી, જે રીતે ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે ભાજપના સક્રિય સદસ્ય નથી, તો આ મામલે તમારો શું જવાબ? જે અમારા જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ જે રીતે પ્રેસ કોન્ફરન્સની અંદર જે વાત કરી છે એ રીતે હું એમને જણાવવા માંગુ છું કે 2024ની અંદર પણ હું સદસ્ય તરીકે જે અભિયાન ચાલતું હતું એની અંદર પણ હતો, એ અભિયાનની અંદર જોડાયો. હું પણ સદસ્ય સભ્ય 2024ની અંદર બનેલો જ છું. તો અને સાથે સાથે અજયભાઈ અમારા જિલ્લાના પ્રમુખ જો આવો આરોપ મૂકતા હોય કે ભાઈ કેસરીસિંહ સદસ્ય સભ્ય બન્યા જ નથી, તો એ વિશે એમને એવું કહ્યું કે અમારે કઈ સસ્પેન્ડ કરવાના નથી, ત્યારે હું એમને જણાવવા માંગુ છું કે આજથી 4 મહિના પહેલા તમે જ જિલ્લાના પ્રમુખ છો, તમે ચૂંટણી સમિતિની અંદર આખા જિલ્લાની એ સમિતિની અંદર પણ મારું નામ જ્યારે મૂક્યું છે, ત્યારે જો તમને જિલ્લા પ્રમુખ તરીકે સદસ્ય જો હું ના બન્યો હોય તો તમે મને ચૂંટણી કમિટીની અંદર કઈ રીતે મારું નામ સમાવેશ કર્યું. સાથે સાથે સંઘની ખેડા જિલ્લા સંઘની ચૂંટણી હતી ત્યારે પણ તમારે જો હું સદસ્ય નતો જ બન્યો, હું ભારતીય જનતા પાર્ટીનો સભ્ય જ નથી, તો તમારે સંઘ બાબતે મારી જોડે મીટિંગ શું કરવા કરવી પડે? સક્રિય સભ્યને સસ્પેન્ડ કરવાનો મામલો તમે સક્રિય સભ્ય આજે પણ છો? હા, પણ હું આજે પણ ચાલુ જ છું ને સક્રિય સભ્ય. અને સાથે સાથે માત્ર હું 2022 લગીનો વિધાનસભાના સદસ્ય તરીકે હું ધારાસભ્ય ચાલુ જ હતો. પાર્ટી કાર્યાલય પણ એ મારા પોતાનું જ છે, 15 વર્ષના ભાડા પટ્ટે રાખેલું છે. એ પણ અમારા જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈના કહેવાથી એ કાર્યાલય હાલના ધારાસભ્ય કલ્પેશભાઈ પણ એ વાપરે જ છે. એ મારા ખુદનું જ છે કાર્યાલય. અજયભાઈને આવું કેમ કહેવું પડ્યું કે તમે સદસ્ય નથી? હવે એ તો અજયભાઈનો આખા જિલ્લાની અંદર પહેલો નંબર ના આવ્યો હોય એટલે પોતે પહેલો નંબર લાવવા માટે જોવાનું મારું ભૂલી ગયા હોય કે ભાઈ સદસ્ય સભ્ય નથી બનેલા. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.